હેલો ગાઈઝ, રાધે રાધે. અને હા ફ્રેન્ડ્સ, હવે આવી ગયો છે શિયાળો ને આપણી ઘરે બનવાના છે આજે સુરમાના લાડવા. તો આવી ગયા ભાભી સુરમાના લાડવા બનાવવા. આપણે થોડીક એમની કરવાની છે હેલ્પ. તો એ તો મુઠિયા બનાવતા ગયા ને આપણે તળવાનું કામ જોઈતું હતું તો આપણે મુઠિયા તળતા ગયા. અને પછી તો શું તે મિક્સરમાં પીસતા ગયા. અને પછી મિક્સરમાં આપણે વારો હતો ડ્રાયફ્રૂટનો, તો આપણે બધો ડ્રાયફ્રૂટ લઈ લીધો. અને આપણે પછી તેમના પછી આપણે આ બધું ડ્રાયફ્રૂટ છે તેમને પીછવાનું હતું. પછી તો શું ભાભી કે તું ડ્રાયફ્રૂટ બધું તૈયાર કરી લે. ને આપણે તૈયાર કરીને પછી તે તળવા ગયા. આ બધું તળીને પછી શું આપણો વારો આવી ગયો પાછો પીછવાનો. તો આપણે તો બધું પીછવા માંડ્યા અને બધું ડ્રાયફ્રૂટ પીસી બી નાખ્યું. અને પછી ભાભીએ ગોળ ગરમ કરવા રાખ્યો. અને પછી આપણે તો લીંબુ શરબત પી લીધું, એનર્જી લઈ લીધી. અને પાછા આવી ગયા ડ્રાયફ્રૂટ પીસવા. પછી તો શું ભાભીએ તે બધું તૈયારી સુરમાની કરી. અને પછી અમે બધા હવે થઈ અને લાડવા તૈયાર કર્યા. અને હા ફ્રેન્ડ્સ, જો તમે પણ કઈ રીતના લાડવા તમારા ઘરે બનાવો છો તે કોમેન્ટ કરી દેજો. મારો વિડીયો સારો લાગ્યો હોય તો. પછી તો શું આપણે કોફી પીધી. કોફી પીને પછી આપણે બીજા લાડવા બનાવવાના હતા. કેમ કે આપણે લાવ્યા હતા ખજૂર ને ખજૂર સાથે લાવ્યો તો બધી ડ્રાયફ્રૂટ. પછી તો શું બધું મિક્સ કરીને આપણે ખજૂરના લાડવા તૈયાર કરવા માંડ્યા. અને પછી ખજૂરના તૈયાર થઈ ગયા. પછી તો શું આપણે એક ડબ્બામાં પેક બી કરી લીધા. ને હા ફ્રેન્ડ્સ, તમે મને ફોલો કરતા ભૂલતા નહીં.